ભરૂચના જંબુસરના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। વાહન ચાલકો પરેશાન થયા છે। જંબુસરના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા। ટંકારી ભોગાડ સર્કલ પાસે પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વડોદરામાં પાણી છોડાતા પાણીની આવક વધી। ટંકારી ભાગોળ સર્કલ પાસે આવેલા પ્રવેશ માર્ગમાં જ પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે। લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। ઘરમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકો પરેશાન થયા છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ભરૂચના જંબુસરના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી વહેતા થયા છે। નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। તો વડોદરામાં પાણી છોડાતા પાણીની આવક થઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, તેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જપન શાહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભરૂચના જંબુસરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે, હાલની પરિસ્થિતિ શું? જી, જંબુસર ટંકારી ભાગોળ જે જંબુસર નગરનું હાર્ડ માર્ગ ગણાય છે, જે જંબુસર ટંકારી ભાગોળ વિસ્તારમાં ઉપરવાસથી વરસાદનું અને પાણીનું વધતા ટંકારી ભાગોળ વિસ્તારમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે। જે જાહેર રસ્તા કહીએ તો જાહેર રસ્તા ટંકારી ભાગોળમાં જે ખાણીપીણીની લારી છે વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। તેમજ જે ગઈકાલે નવી નગરી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યાં પણ આજે 1.5 ફૂટ જેટલું પાણીનું પ્રમાણ વધ્યું છે। તેમજ રુદ્ર બંગલો સોસાયટી હોય કે પછી ઉમરા ગામ પાસે નવી નગરી વિસ્તારમાં પાણી ભરાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે અનેક વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થયા છે। લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે। લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે।